સુરતના ઉધના વિસ્તારમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે। લાલીમા નગર સોસાયટીઓ જે પાણીમાં અત્યારે ગરકાવ થઈ ચૂકી છે। 2000 થી વધુ ઘરોમાં પાણી ભરાતાની સાથે જ જનાક્રોશ ફાટી નીકળ્યો છે। વર્ષો બાદ ફરી આવી પરિસ્થિતિનું ફરી એક વખત નિર્માણ થયું છે। નજીકમાં ફસાયેલા લોકોનું ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી અને રેસ્ક્યુ હાથ ધરાયું છે। લોકોને હોડી મારફતે સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી। સુરત શહેરના ઉધના 3 રસ્તા પાસે આવેલ જીવન જ્યોત પાસે કેટલીક સોસાયટીમાં પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। ત્યારે ફાયરના જવાનો જે છે તેમને ભારે મશક્કતે અહીંથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। તે સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છે કે ફાયરના જવાનો દ્વારા તેમને રેસ્ક્યુ કરી રહ્યા છે અને અહીંથી સલામત સ્થળે ખસેડી રહ્યા છે। જોઈ રહ્યા છે ફાયરના જવાનો દ્વારા તેમને બોટ મારફતે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। આખું આખું જે સોસાયટી છે લક્ષ્મી કૃપા કુવા સોસાયટી તે આખું આ ખાડીના પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું। ત્યારે લોકોનું જે છે ફાયરના જવાનો દ્વારા અહીંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી રહ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે ત્યારે આ જીવનની સોસાયટી સુરત શહેરના ભાજપ કાર્યાલયથી બાજુમાં જ આવેલી છે। અનેક સોસાયટીઓ આવેલી છે અને ત્યારે બાલાજી ફીફા છે, શ્રીનાથ સોસાયટી છે, અનેક સોસાયટીઓ અહીં આવેલી છે। ત્યારે આ તમામ જે સોસાયટીઓ છે તે આ પાણીમાં ખાડીના પાણીમાં ગરકાવ થયેલી છે। અનેક ઘરોમાં ખાડીના પાણી ઘૂસ્યા છે। ત્યારે તમામ અનેક લોકો જે છે આ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે કારણ કે નીચે છે તે આખું સોસાયટીને છે તે ખાડીના પાણીમાં ગરકાવ થયેલી છે। આખો રસ્તો જે છે વેટમાં ફેરવાયો છે। ત્યારે અનેક લોકો ફસાયા છે। અનેક લોકોને ફાયરના જવાનો દ્વારા એક બાદ એક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન ભૂષણ ચોરી